એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. સાંભળ્યું, ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજો તરફ જઈ રહ્યો છે, ત્યારે શિક્ષિત બનવું ખૂબ જ જરૂરી છે. પાટણમાં ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને ટકોર કરી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પડશે. ટકોર કરતા ગેનીબેન બોલ્યા કે દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા અને ભુવાની પાછળ આંધળી દોટ લગાવશો તો સમાજનું શિક્ષણનું સ્તર સુધરશે નહીં. ઠાકોર સમાજના ડીએનએમાં એવી માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજના મહાકાળી માતાના મંદિરની પ્રતિષ્ઠામાં 1 કરોડ રૂપિયા ભેગા થયા. નાના સમાજો શિક્ષણ માટે એક જ દિવસમાં કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. શિક્ષિત બનવા નિર્ણય કેમ ન લઈ શકે? શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવરિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. રેલી નીકળી ગઈ પણ આજે એ લોકો હું માનું છું ત્યાં સુધી એક જ જગ્યાએ 10 થી 15 કરોડ શિક્ષણ માટે દાન ભેગું કરીને પછી ઉભા થશે. એક સમાજ એવો છે કે બહુ નાનો સમાજ હોવા છતાં શિક્ષણ માટેની વાત આવે તો 10-15 કરોડ એક જ દિવસે એક જ જગ્યાએ ભેગા કરી શકે છે. અને હજુ આપણે જનસંખ્યામાં ભલે ઘણા હોય ને પણ શિક્ષણની વાત આવે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રમાણમાં આપવું હોય એ પ્રમાણે આપી શકતા નથી. અને મારી આપ સૌને વિનંતી છે કે આપણી જે મગજમાં એવા માનસિક વિચારો ભરેલા છે અને કે હું ફાઉન્ડેશન એક આપણા ડીએનએમાં ભરેલું છે કે આપણે તો મંદિરો બનાવો તો જ આપણું ભલું થાય. પ્રતિષ્ઠા કરવાની હોય તો ઠાકોર સમાજમાં નાનામાં નાનું ગામ હોય ને તો 1 કરોડ ભેગા કરે. હમણાં અઠવાડિયા પહેલા અહીંયા દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજની પ્રતિષ્ઠા હતી. હવે હું માનું છું ત્યાં સુધી એકદમ ઓછામાં ઓછો સમાજ જે ગામની અંદર 70% બીજા સમાજ છે અને 10-15% ઠાકોર સમાજ છે. મહાકાળી માતાની પ્રતિષ્ઠા હતી તો એમણે 1 કરોડ રૂપિયા ભાગ ભાજીને વ્યાજે લાવી અને મહાકાળી માતાના મંદિર માટે 1 કરોડ ભેગા કર્યા. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવરિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં.